હજારો વર્ષ પછી કાળિયા ભીલની કોઠી અંદર આવ્યું તે જોઈને બધાના હોશ ઉડી ગયા। માં ચામુંડા કાળિયા ભીલ સાથે હાજરા આજે પણ ઊંચા કોટડામાં હયાત છે। લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલા મારવાડમાં જહાજી ભીલ અને તેમના પત્ની વાલબાઈ કુળદેવીમાં ચામુંડાની ભક્તિભાવથી પૂજા અર્ચના કરતા। એમની ભક્તિ અને શ્રદ્ધાથી માતાજી પ્રસન્ન થઈ જહાજી ભીલ સાથે વેણે વાતું કરતા। સમય જતાં મારવાડની ધરતી પર 3 વર્ષ સુધી દુકાળ પડ્યા। ત્યારે જહાજી ભીલને માલ ઢોરની ચિંતા થવા લાગી, એટલે તેણે માતાજીને પ્રાર્થના કરી। પ્રાર્થના સાંભળી માતાજીએ જહાજી ભીલને કાઠિયાવાડની ધરતી તરફ દરિયા બાજુ જવાનું કહ્યું। આ પછી જહાજી ભીલ મારવાડમાંથી નીકળીને કાઠિયાવાડમાં ગોહિલવાડની ધરતી પર ગઢ કોટડા આવે છે। અહીં આવીને જહાજી ભીલ માતાજીના સ્થાનકે નિત્ય પૂજા કરે છે। મિત્રો, કહેવાય છે કે જહાજી ભીલને શેર માટીની ખોટ હતી, એટલે માતાજીએ તેમના ભક્તિભાવથી પ્રસન્ન થઈને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા। સમય જતાં તેમની પત્નીને સારા દિવસો જવા લાગ્યા, પણ પુત્રનો જન્મ થાય એ પહેલાં જ જહાજી ભીલનું મૃત્યુ થયું। સમય જતાં તેમના ઘરે પુત્રનો જન્મ થાય છે, જેનું નામ માતાજીના આશીર્વાદથી કાળિયો ભીલ રાખ્યું। બાળકના જન્મ પછી જહાભીલના પત્નીનું પણ મૃત્યુ થાય છે। આ સમયે કુળની દેવી ચામુંડા માતાજી સ્વયં આવીને કાળિયા ભીલને લઈ જાય છે અને તેને હમીર આહીના નેહડે મૂકી આવે છે। હમીર આહી આશરા ધર્મનું પાલન કરીને કાળિયા ભીલને મોટો કરે છે। નાનપણથી જ માં ચામુંડા કાળિયા ભીલ સાથે વેણે વાતું કરે છે અને ડગલે ને પગલે માતાજી તેનું રક્ષણ કરે છે। આમ કરતાં કરતાં કાળિયો ભીલ મોટો થાય છે। સમય જતાં કાળિયો ભીલ માતાજીને પ્રાર્થના કરે છે કે હે માં, મારા દરિયા ઉપર રાજ કરવું છે અને એની ઉપર ચાલતા વહાણો લૂંટવા છે। ત્યારે માતાજી તેને પ્રસન્ન થઈને કહે છે, હે કાળિયા, તું વહાણો લૂંટ તો ભલે લૂંટ, પણ યાદ રાખજે, ખાલી અધર્મીઓનું જ વહાણ લૂંટજે, કોઈ ધર્મીને લૂંટતો નહીં અને મારી રજા લીધા વગર ક્યારેય દરિયામાં જતો નહીં। આમ કરતાં કરતાં કાળિયો ભીલ માતાજીની રજા લઈને ઘણા બધા વહાણો લૂંટે છે અને લૂંટેલો બધો માલ કોઠીઓમાં રાખે છે। એક વખત કાળિયો ભીલ દરિયામાં વહાણ લૂંટવા જાય છે અને માતાજીની રજા માંગે છે, પણ માતાજી એને જવાની ના પાડે છે। ત્યારે કાળિયો ભીલ ના પાડવા છતાં પણ દરિયામાં વહાણ લૂંટવા જાય છે અને ફિરંગીઓ તેને પકડીને કેદ કરે છે। પછી જેલમાં બેઠો બેઠો કાળિયો ભીલ માતાજી પાસે માફી માંગે છે અને માતાજીને પ્રાર્થના કરે છે કે હે માં, મારા કુળની દેવી માં ચામુંડા, મેં તમારી વાત ન માનીને સૌથી મોટી ભૂલ કરી છે। માતાજી, મને માફ કરજો। માં ચામુંડા તેની પ્રાર્થના સ્વીકારી તેને માફ કરે છે અને કાળિયા ભીલને ફિરંગીઓની કેદમાંથી છોડાવે છે અને પછી કાળિયો ભીલ હંમેશને માટે વહાણો લૂંટવાનું છોડી માતાજીની ભક્તિ કરે છે। આજની તારીખે ઊંચા કોટડામાં હાલ કાળિયા ભીલની કોઠીઓ મોજૂદ છે। કહેવાય છે કે આજે પણ તે કોઠીઓમાં અનેક રહસ્યો છુપાયેલા છે, તેથી મંદિરના ટ્રસ્ટ દ્વારા તેની અંદર જવાની સાફ મનાઈ કરવામાં આવી છે। મિત્રો, તમને શું લાગે છે? કોઠીઓમાં શું હશે? નીચે કમેન્ટ જરૂર કરજો। ધન્યવાદ।